શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની બાળકો દ્વારા વેશભૂષા અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા। શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના બાળકો દ્વારા 15મી ઓગસ્ટે વેશભૂષા તેમજ દેશભક્તિનો કાર્યક્રમ આઝાદ ચોક થાનગઢમાં ભાગ લીધો। 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 15મી ઓગસ્ટે આઝાદ ચોક થાનગઢમાં દેશભક્તિ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજવંદન નાયબ મામલતદાર શ્રી કૃપાલસિંહના વરદ હસ્તે આઝાદ ચોક થાનગઢ ધ્વજવંદન યોજવામાં આવ્યું। દેશભક્તિ કાર્યક્રમમાં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના વિદ્યાર્થી ભાઈઓ દ્વારા વિવિધ યોગાસનો, વિવિધ કરતબો, દાવ દ્વારા પિરામિડો રચી સુંદર દેશભક્તિના ગીત સાથે ગોપુરમ રજૂ કરવામાં આવ્યું। બહેનો દ્વારા ભારત કી નારી કી ગરિમા સુંદર રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈ દેશભક્તિના અભયને ગીત રજૂ કર્યા। ઉપરાંત બાળકો દ્વારા દેશભક્તિ, દેશની વીરાંગનાઓ, દેશના મહાપુરુષો, દેશના વીર શહીદોને યાદ કરી રાણી લક્ષ્મીબાઈ, ભારત માતા, અવકાશયાત્રી કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, સીતા માતા, દ્રૌપદી, જીજાબાઈ, શિવાજી સૈનિકો જેવા વિવિધ પોશાકોમાં વેશભૂષા રજૂ કરવામાં આવી। આ દેશભક્તિના કાર્યક્રમમાં માર્ગદર્શક દીદી તરીકે પ્રીતિ દીદી, પારુલ દીદી દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું। પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી, સહ પ્રધાનાચાર્ય રાજેન્દ્ર ગુરુજી તથા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવારે થાનગઢ દ્વારા 15મી ઓગસ્ટે દેશભક્તિ કાર્યક્રમ સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી।